હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે, જેમને પણ એસએસએ 302 ક્રમાંકની ભરતીની એક્ઝામ આપેલી હતી. એમના માટે એક સમાચાર છે કે એની ફાઇનલ આન્સર કી આપવામાં આવી છે. ફાઇનલ આન્સર કી શું છે, કયા પ્રશ્નોના જવાબમાં સુધારો થયો છે, કયા પ્રશ્નો કેન્સલ થયા છે, એ બધી ચર્ચા કરીશ. આગળ વધીએ. રિઝલ્ટ આવતા પરીક્ષા લેવાઈએ છે એના 5 મહિના થશે, એટલે કે આ જૂન મહિનામાં આપણે આશા રાખીએ કે આનું રિઝલ્ટ આવશે. 18 જૂનથી લઈને 25 જૂન સુધી આપણે રાહ જોવાની છે. પહેલી વાત રિઝલ્ટ વિશે કહું છું. હવે આની ફાઇનલ આન્સર કે આવી ગઈ, હવે આનું રિઝલ્ટ પણ જલ્દી આવી જશે. હવે આમાં પ્રશ્નોની વાત કરું તો કુલ ટોટલ 11 પ્રશ્નોમાં સુધારો થયો છે, જેમાંથી 4 પ્રશ્નો એ કેન્સલ થયા છે. પાર્ટ વાઇઝ વાત કરીએ, પાર્ટ એ અને પાર્ટ બી વાઇઝ વાત કરીએ તો પાર્ટ એમાં 1 પ્રશ્નમાં સુધારો થયો છે, બાકીના 10 પ્રશ્નો એ પાર્ટ બીના છે. કયા કયા પ્રશ્નો છે, શું છે, એ આપણે ચર્ચા કરીએ. તો જે પેપર 210 માર્ક્સનું પેપર હતું એમાંથી પાર્ટ એમાં 1 પ્રશ્નના જવાબમાં 1 કરતાં વધુ સાચા જવાબ આવે છે. પાર્ટ બીમાં જે 6 પ્રશ્નોનો જવાબ 1 કરતાં વધારે છે અને 4 પ્રશ્નો રદ કરવામાં આવેલા છે. આની કેટલી જગ્યાઓ હતી તો 161 જગ્યાઓ હતી. બરાબર, અપડેટ થયું હતું. કયા ક્વેશ્ચનમાં સુધારો કરવામાં આવેલો છે, એ ક્વેશ્ચનની આઈડી અહીંયા લખેલી છે અને એમાં શું સુધારો કરેલો છે, કે ક્વેશ્ચન કેન્સલ થયેલો છે કે 1 કરતાં વધારે આન્સર આવે છે, એની માહિતી પણ અહીંયા આપેલી છે. હવે જે તમને તમારી આન્સર શીટ મળી હશે, રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવાની, અથવા આનું જે એસએસએનું પેપર છે એ તમે જોશો તો એની અંદર આ ક્વેશ્ચન આઈડી સર્ચ કરવાની, એટલે તમને ખ્યાલ આવે કે કયા પ્રશ્નમાં શું સુધારો કરેલો છે. હવે ક્વેશ્ચન કયા છે એના વિશે જોઈએ. પહેલો ક્વેશ્ચન પાર્ટ એનો છે કે જેમાં રિઝનિંગનો ક્વેશ્ચન છે, જે પક્ષી, કબૂતર, પ્રાણીઓ એનું જે રિઝનિંગનો ક્વેશ્ચન હતો એમાં બી અને ડી બંને આન્સર સાચા આપેલા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગંદા પાણીના નમૂનાના કલેક્શન દરમિયાન કયા પ્રકારની કન્ટેનર સામગ્રી એ અવશોષણ દ્વારા કાર્બનિક પદાર્થોનો વ્યય કરી શકે છે? કાર્બનિક પદાર્થો કયા છે? અને આમાં 3 આન્સર સાચા આપેલા છે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીપ્રોપાઇલિન અને હાઈ ડેન્સિટી પોલિથીન, ACD. નેક્સ્ટ ક્વેશ્ચન. આયોડોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરી દ્રાવ્ય ઓક્સિજન DO ની લઘુત્તમ શોધી શકાય તેવી મર્યાદા કેટલી? આમાં 2 આન્સર આપ્યા છે, 0.1 mg/લિટર અને 0.2 mg/લિટર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્સિનરેટર કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ, એમાં જે PM સાથે કયું પરિમાણ એ ફરજિયાત છે, મતલબ કયું પેરામીટર? તો આમાં આન્સર આપેલો છે A, B અને D. કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સ્ટેકનું જે ટેમ્પરેચર છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સિલેક્ટિવિટી, એના કારણે કઈ પદ્ધતિ SO2 અને NOx માટે યોગ્ય નથી? આ જે ક્વેશ્ચન છે એને રદ કરવામાં આવેલો છે, એટલે આ ક્વેશ્ચન કેન્સલ થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે ઝાકળ બિંદુથી ઉપરના તાપમાન સાથે ફ્લ્યુ ગેસ સ્ટ્રીમમાં અનુપ્રયોગ હેતુ ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. આમાં પણ 3 આન્સર કયા છે? A, C અને D. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પદાર્થો સામાન્ય રીતે SO2ના UV ફ્લોરેસેન્સ માપનમાં દખલ કરે છે? તો આમાં પણ 3 આન્સર કયા છે? A, B અને C. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફ્લ્યુ ગેસ SO2ની સાંદ્રતા માપવા માટે કઈ વિશ્લેષણાત્મક જે ટેકનિક છે એનો સૌથી વધુ ઉપયોગ થાય છે? હવે આ ક્વેશ્ચન પણ કેન્સલ કરેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જોખમી કચરાના લાક્ષણિકતાઓમાં લિચેટની તૈયારી શા માટે કરવામાં આવે છે? આ જે ક્વેશ્ચન છે એ પણ કેન્સલ કરેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, એમાં નાઇટ્રીકરણ માટે પ્રભાવી જે નાઇટ્રાઇટ ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે NOB, એ ખાલી જગ્યા પ્રજાતિના સભ્યો છે. આમાં 2 આન્સર આપેલા છે, નાઇટ્રોસ્પાયરા, નાઇટ્રોબેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતની સૌથી જૂની ગણાતી રાષ્ટ્રીય શાળા સ્તરની કઈ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની જે 64મી આવૃત્તિ 2025માં નવી દિલ્હીમાં શરૂ થઈ હતી? આ ક્વેશ્ચન પણ કેન્સલ કરેલું છે. હવે આ રીતે 4 ક્વેશ્ચન કેન્સલ કરેલા છે, બાકીના ક્વેશ્ચનમાં 1 કરતાં વધારે આન્સર આપેલા છે. આ રીતે ક્વેશ્ચન રદ થાય પછી આ રીતે આન્સર વધી જાય તો શું કરવામાં આવશે, કેવી રીતે આપણે માર્ક્સ કેલ્ક્યુલેટ કરીએ, એના વિશે પણ અહીંયા લખેલું જ છે. બરાબર, એટલે આ તમે ધ્યાનમાં લેજો. જ્યાં ક્વેશ્ચન રદ થયા છે એના જે કેલ્ક્યુલેશન છે એમાં પ્રોબ્લેમ આવશે, એટલે એનું કેલ્ક્યુલેશન છે એ વધારે ઓછું કરવામાં આવે છે. જે રીતે પાર્ટ એમાં કોઈ પણ ક્વેશ્ચન રદ થયો નથી તો એમાં તો +1 અને -0.25 આવશે, પરંતુ જે પાર્ટ બીમાં છે 146 પ્રશ્નો માટે હવે 150 માર્ક્સ આપવાના છે, એટલે એ રીતે
જે પોઝિટિવ માર્ક્સ છે એ +1,027 ચાલી અને જે નેગેટિવ આવશે એ -0.25,685 આ રીતે કપાશે. તો આ રીતે માર્ક્સ કેલ્ક્યુલેટ થશે. તો અહીંયા સુધી જતો આ વિડીયો કે આમાં આ ક્વેશ્ચન સમજાવવાના હતા. હવે કેન્સલ પ્રશ્નો થયા છે તો કેમ થયા છે એનો કોઈ મને આઈડિયા નથી. બરાબર, તો હવે મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.